જય ખોડિયારમાં મિત્રો, હું કાજલ પટેલ ફરી એકવાર આવી ગઈ છું નવી વાર્તા લઈને। કેટલીક વાર્તાઓ માત્ર સાંભળવા માટે જ નથી હોતી મિત્રો, સીધી અહીંયા હૃદયમાં પહોંચી જાય છે। અને આજની વાર્તા પણ એવી જ છે। કહેવાય છે ને કે ભગવાનને ભેટમાં અપાયેલી મોટીમાં મોટી વસ્તુ કરતાં સાચા દિલથી કરેલું દાન સૌથી વધુ પ્રિય છે। અને આજે હું તમને એક એવી જ સત્ય જેવી લાગતી વાર્તા સંભળાવવા જઈ રહી છું, અને જેમાં એક ગરીબ વૃદ્ધ મહિલા મંદિરની દાન પેટીમાં માત્ર 1 રૂપિયો મૂક્યો, પરંતુ એ 1 રૂપિયાની ભગવાને એવી લાજ રાખીને કે આખું ગામ આશ્ચર્યમાં પડી ગયું। તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે અંતે તમને સમજાશે ને કે ભગવાન માણસના પૈસા નથી, પરંતુ તેનો ભાવ જુએ છે। તો ચાલો આપણે શરૂ કરીએ વિડીયોને। સૌરાષ્ટ્રની ગીરની તળેટીમાં આવેલું એક નાનકડું ગામ હતું મિત્રો। દેવળિયા ગામનું નામ હતું, પરંતુ ત્યાંનું જે પ્રાચીન મંદિર છે ને રાધા કૃષ્ણ, એ દૂર દૂર સુધી ખૂબ પ્રખ્યાત હતું, અને દિવસે એમના હજારો ભક્તો ત્યાં દર્શન કરવા આવતા। મંદિરની આરતીનો અવાજ આખા ગામમાં ગુંજી ઉઠતો, અને લોકો માનતા કે આ મંદિર પર ભગવાનની વિશેષ કૃપા છે। અને એ જ ગામમાં એક રતનબા નામના એક વૃદ્ધ રહેતા। તેમની ઉંમર લગભગ 70 વર્ષની હશે, અને વર્ષો પહેલા જ તેમના પતિનું અવસાન થઈ ગયું હતું, અને એકમાત્ર દીકરો હતો જે શહેરમાં જઈને ક્યાંક વસ્યો હતો। ઘણા વર્ષોથી તેણે પોતાની માતાની કોઈ ખબર જ લીધી નહોતી, અને રતનબા એકલી જ પોતાનું જીવન પસાર કરતી। રતનબા પાસે ખેતી નહોતી, અને વેપારે નહોતો, અને કોઈ મોટી મિલકત પણ નહોતી। તેઓ ગામના લોકોના કપડાં સીવીને અને ક્યારેક તો તુલસીની માળા બનાવી અને વેચીને જેટલા પૈસા મળે ને એમાં પોતાનું ગુજરાન ચલાવતા। દિવસ પૂરો થાય ને ત્યારે તેમના હાથમાં ક્યારેક 20 રૂપિયા રહેતા, તો ક્યારેક તો 10 રૂપિયા પણ નહીં। છતાં એક વાત ક્યારેય એમણે બદલાઈ નહીં। દરરોજ સવારે દર્શન કર્યા વગર તેઓ પાણીનો એક ઘૂંટ પણ પીતા નહીં, અને મંદિરમાં આવતા દરેક ભક્તને તેઓ પ્રેમથી કહેતા કે ભગવાનને કંઈક જરૂર અર્પણ કરજો। વસ્તુ મોટી હોય કે નાની એ મહત્વની નથી, મહત્વનો તો ભાવ છે। ઘણા લોકો તેમની વાત સાંભળીને હસતા અને કહેતા કે રતનબા, તમે પોતે ગરીબ છો છતાં દાનની વાત કરો છો। રતનબા હંમેશા હસીને એક જ જવાબ આપતા કે જે માણસ પાસે પ્રેમ છે ને તે ક્યારેય ગરીબ નથી હોતો। પરંતુ કોઈને ખબર જ નહોતી કે થોડા જ દિવસોમાં ભગવાન આખા ગામને બતાવવાના હતા કે સાચા ભાવની કિંમત। ત્યારે તેમને એક જૂનું કપડાનું પોટલું મળે છે, અને તેમાં દિવસભરની મહેનતના માત્ર 12 રૂપિયા હતા। તેમણે એ પૈસા હાથમાં લઈને વિચાર્યું કે આજે લોટ, દાળ અને તેલ લઈ લઉં, આરામથી નીકળી જશે। અને એ જ વિચાર સાથે તેઓ બજાર તરફ નીકળી પડ્યા। બજારમાં અચાનક તેમની મુલાકાત ગામના એક વૃદ્ધ મજૂર સાથે થઈ। વૃદ્ધના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી, અને તેઓ દવાખાનેથી આવી રહ્યા હતા, અને ધીમા અવાજે બોલ્યા કે બહેન, દવા તો લખી આપી છે, પરંતુ મારી પાસે પૈસા નથી, હવે શું કરું સમજાતું નથી। અને રતનબા થોડા ક્ષણ માટે મૌન રહે છે, અને તેમના હાથમાં રહેલા 12 રૂપિયાને તેમણે મજબૂતીથી પકડી લીધા। અને આ પૈસા વગર તો તેમના પોતાના ઘરમાં ચૂલો સળગાવવાનો જ નહોતો। છતાં તેમણે એક ક્ષણ પણ વિચાર કર્યો નહીં, અને તેમણે પોતાના હાથના 10 રૂપિયા વૃદ્ધના હાથમાં મૂકી દીધા, અને કહ્યું કે દવા લઈ લો, ભગવાન કોઈને કોઈ રસ્તો જરૂર કાઢશે। વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા। તેઓ વારંવાર આશીર્વાદ આપવા લાગ્યા, પરંતુ રતનબા હળવું સ્મિત કરીને ત્યાંથી ચાલ્યા ગયા। હવે તેમના હાથમાં માત્ર 2 રૂપિયા બચ્યા હતા। ઘરે પહોંચીને તેમણે જૂના ડબ્બા ખોલ્યા। એક ડબ્બામાં થોડોક લોટ હતો, અને બીજા ડબ્બામાં 1 મુઠ્ઠી ચોખા, અને ત્રીજા ડબ્બામાં માત્ર ચપટી જેટલું મીઠું હતું। રતનબાઈએ ઊંડો શ્વાસ લીધો અને મનમાં કહ્યું કે પ્રભુ, આજનો દિવસ પણ તમારી કૃપાથી પસાર થઈ જશે,
અને બીજા દિવસે વહેલી સવારે તેઓ ફરી મંદિર જવા તૈયાર થયા. કપડાના ખિસ્સામાં હાથ નાખ્યો તો માત્ર 1 જ રૂપિયાનો સિક્કો હતો. એ જ તેમની આખી મૂડી હતી. એક ક્ષણ માટે તેમણે વિચાર્યું કે આ 1 રૂપિયાથી સાંજે મીઠું કે મરચું લઈ આવીશ તો કામ લાગશે. પરંતુ તરત જ તેમના મનમાંથી બીજો અવાજ આવ્યો કે ભગવાને આખી જિંદગી મારી લાજ રાખી છે. આજે હું આ 1 રૂપિયો પણ તેમના ચરણોમાં મૂકી દઉં. અને રતનબાએ સિક્કાને પોતાના કપાળ સાથે લગાવ્યો, આંખો બંધ કરી અને ભગવાનનું નામ લેતા મંદિર તરફ ચાલવા લાગ્યા. તેમને ખબર નહોતી કે આજે મંદિરની દાન પેટી પાસે જે બનવાનું હતું ને તે માત્ર તેમના જીવનને નહીં પરંતુ આખા દેવળિયા ગામના વિચારોને પણ હંમેશા માટે બદલી નાખશે. એકાદશીનો પવિત્ર દિવસ હોવાથી દૂર દૂરના ગામોમાંથી ભક્તો દર્શન કરવા આવ્યા હતા. કોઈ મોટી થાળીમાં ફળ લઈને આવ્યું હતું તો કોઈ મીઠાઈના ડબ્બા સાથે આવ્યું હતું. કેટલાક ધનિક વેપારીઓ મંદિરના વિકાસ માટે હજારો રૂપિયાનું દાન આપ્યું. પૂજારી દરેક ભક્તને આશીર્વાદ આપી રહ્યા હતા અને મંદિરનું આખું વાતાવરણ ભક્તિમય બની ગયું. રતનબા શાંતિથી લાઈનમાં ઊભા રહ્યા. તેમની નજર વારંવાર હાથમાં રહેલા 1 રૂપિયાના સિક્કા પર જતી હતી. આસપાસના લોકો મોટી મોટી રકમ દાનમાં મૂકી રહ્યા હતા. એક ક્ષણ માટે તેમના મનમાં વિચાર આવ્યો કે મારા 1 રૂપિયાથી શું ફરક પડશે. પરંતુ બીજા જ ક્ષણે પોતાના મનને સમજાવ્યું કે ભગવાન સામે રકમ મોટી કે નાની નથી હોતી, ભાવ મોટો હોય છે. અને ધીમે ધીમે તેમનો વારો આવ્યો. તેમણે ભગવાનના દર્શન કર્યા, બંને હાથ જોડ્યા અને આંખો બંધ કરીને ધીમેથી પ્રાર્થના કરી. હે પ્રભુ, મારી પાસે તમને આપવા માટે આ 1 રૂપિયો જ છે, પરંતુ તેમાં મારી આખી શ્રદ્ધા સમાયેલી છે. મારા ગામના કોઈ પણ માણસને ક્યારેય ભૂખ્યો ના રાખજો અને જે લોકો દુઃખમાં છે ને તેમના જીવનમાં આશાનો દીવો જરૂર પ્રગટાવજો. એટલું કહીને તેમણે ખૂબ જ આદરથી 1 રૂપિયાનો સિક્કો દાન પેટીમાં મૂકી દીધો. સિક્કો અંદર પડ્યો અવાજ થયો, પરંતુ રતનબાના હૃદયમાં એવી શાંતિ ઉતરી ગઈ ને કે જે કદાચ કરોડો રૂપિયા આપવાથી પણ નહીં મળતી હોય. આ બધું મંદિરના ઓટલા પર બેઠેલો એક ધનિક વેપારી જોઈ રહ્યો હતો. તેનું નામ મનહરલાલ હતું અને તે ગામમાં પોતાની સંપત્તિ માટે ખૂબ જાણીતો હતો, પરંતુ સ્વભાવથી તે ખૂબ જ અભિમાની હતો. તેણે રતનબાને જોઈને હળવું હાસ્ય કર્યું અને પોતાના મિત્રને કહ્યું કે જુઓ, આ બાઈને 1 રૂપિયો મૂકીને લાગે છે કે ભગવાન બહુ ખુશ થઈ જશે અને આવા દાનથી શું થવાનું છે. કાને પડી, પરંતુ તેમણે પાછળ ફરીને પણ જોયું નહીં. તેઓ માત્ર ભગવાનને પ્રણામ કરીને શાંતિથી મંદિરની બહાર નીકળી ગયા. રતનબા તો ઘરે જવા નીકળી ગયા, પરંતુ એ જ સમયે મંદિરમાં એક એવી ઘટના બનવાની હતી જે મનહરલાલના જીવનનો અહંકાર તોડી નાખવાની હતી. રતનબા મંદિરથી ઘરે જવા નીકળ્યા ત્યારે તેમના ચહેરા પર એક અનોખી શાંતિ હતી. તેમના હાથ ખાલી હતા, પરંતુ હૃદય ભરેલું હતું. બીજી તરફ મનહરલાલ હજુ પણ મંદિરના ઓટલા પર બેઠા હતા. તેઓ પોતાના દાનની ચર્ચા લોકો સામે ગર્વથી કરી રહ્યા હતા. કોઈને કહેતા કે મેં આજે 5,000 રૂપિયા આપ્યા, તો કોઈને કહેતા કે મંદિરનો મોટો ખર્ચ મારા જેવા લોકોના દાનથી જ ચાલે છે. આસપાસ બેઠેલા કેટલાક લોકો તેમની વાત સાંભળીને માથું હલાવતા. એવામાં મંદિરના મુખ્ય પૂજારી બહાર આવ્યા. તેમના હાથમાં વર્ષોથી બંધ રહેલી એક નાની લાકડાની દાન પેટી હતી. તેમણે સૌને કહ્યું કે ભક્તો, આજે મંદિરની જૂની દાન પેટી ખોલવાની છે, કારણ કે આવતીકાલથી નવી દાન પેટી મૂકવામાં આવશે. ગામના વડીલો અને દાતાઓની હાજરીમાં જ આ કામ થશે. થોડી જ વારમાં મંદિરના આંગણામાં લોકો ભેગા થઈ ગયા.
દાનપેટી ધીમેથી ખોલવામાં આવી અને અંદર નોટોના બંડલ હતા, સિક્કાઓ હતા અને ઘણા ભક્તોએ શ્રદ્ધાથી ચડાવેલી વસ્તુઓ પણ હતી. પૂજારી અને ગામના વડીલો એક પછી એક બધું બહાર કાઢવા લાગ્યા. અચાનક પૂજારીના હાથમાં એક ચમકતો ₹1નો સિક્કો આવ્યો. પૂજારીએ સિક્કો હાથમાં લીધો અને થોડા ક્ષણ માટે મૌન રહી ગયા. પછી તેમણે સિક્કો પોતાની આંખો સામે રાખીને કહ્યું કે આજનો સૌથી કિંમતી દાન કદાચ આ જ છે. મનહરલાલ હસતા હસતા બોલ્યા કે મહારાજ, તમે મજાક કરો છો? શું ₹1 પણ કોઈ કિંમતી દાન હોય? અહીં હજારો રૂપિયાની નોટો પડી છે. પૂજારી શાંત અવાજે બોલ્યા કે દાનની કિંમત તેની રકમથી નથી થતી, દાન આપનારના ત્યાગથી થાય છે. હું એ વૃદ્ધાને વર્ષોથી ઓળખું છું. આજે તેમના ઘરમાં આ ₹1 જ બચ્યો હતો, છતાં પણ તેમણે ભગવાન પર વિશ્વાસ રાખીને તે પણ અર્પણ કરી દીધો. જેણે પોતાની પાસેનું બધું જ આપી દીધું તેનું દાન સૌથી મોટું કહેવાય. પૂજારીના શબ્દો સાંભળીને આખું આંગણું એકદમ શાંત થઈ ગયું. મનહરલાલના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું. પહેલી વાર તેમને સમજાયું કે તેમણે હજારો રૂપિયા આપ્યા હતા, પરંતુ પોતાની સંપત્તિમાંથી માત્ર થોડો ભાગ જ આપ્યો. જ્યારે રતનબાઈએ તો પોતાની આખી મૂડી ભગવાનને સમર્પિત કરી દીધી. એ જ સમયે મંદિરના મુખ્ય દરવાજા પાસે એક અજાણ્યો સાધુ આવીને ઊભો રહે છે. તેની આંખોમાં અદ્ભુત તેજ હતું. તેણે દાનપેટી તરફ જોયું અને પછી ધીમેથી સ્મિત કર્યું અને બોલ્યા, આજના દિવસે ભગવાન સૌથી વધુ પ્રસન્ન ₹1થી જ થયા છે. સાધુના આ શબ્દો સાંભળીને બધા લોકો તેમની તરફ જોવા લાગ્યા. સાધુના શબ્દો સાંભળીને મંદિરના આંગણામાં ઊભેલા બધા લોકો તેમની તરફ જોવા લાગ્યા. તેમના ચહેરા પર અદ્ભુત તેજ હતું અને આંખોમાં એવી શાંતિ હતી ને કે કોઈ પણ તેમને જોઈને માથું ઝુકાવી દે. પૂજારીએ નમન કરીને પૂછ્યું, મહારાજ, કહ્યું ભગવાન સૌથી વધુ ₹1થી પ્રસન્ન થયા છે? સાધુએ હળવું સ્મિત કરીને બોલ્યા કે કારણ કે ભગવાનને પૈસા ક્યારેય જરૂરી નથી હોતા. તેમને તો માત્ર ભક્તનો ભાવ જોઈએ છે. જે માણસ પાસે લાખો રૂપિયા હોય અને હજારો રૂપિયા આપે તેને ક્યારેય તકલીફ પડતી નથી, પરંતુ જેની પાસે એક જ રૂપિયો હોય અને તે પણ ભગવાનને સમર્પિત કરી દે તે સાચો ભક્ત કહેવાય. મનહરલાલ શાંતિથી બધું સાંભળી રહ્યા હતા અને પહેલી વાર તેમને પોતાના અહંકાર પર શરમ આવવા લાગી. સાધુએ આગળ કહ્યું કે આજે એ વૃદ્ધાના ઘરની બહાર કોઈ એવી ઘટના બનશે જે તમને જીવનભર યાદ રહેશે. જો વિશ્વાસ ના હોય તો જઈને પોતાની આંખે જોઈ આવજો. એટલું કહીને સાધુ ધીમે ધીમે મંદિરના દરવાજા બહાર નીકળ્યા. પૂજારી પણ તેમની પાછળ ગયા, પરંતુ બહાર પહોંચ્યા ને ત્યારે દૂર સુધી કોઈ દેખાયું નહીં, જાણે સાધુ પવનમાં ઓગળી ગયા હોય. આ વાત આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ. લોકો એકબીજાને કહેવા લાગ્યા કે ચાલો સાંજે રતનબાના ઘરે જઈએ. ખરેખર શું થાય છે? અને બીજી તરફ રતનબા પોતાના નાનકડા ઘરમાં બેઠા હતા. ઘરમાં ખાવા માટે માત્ર એક મુઠ્ઠી લોટ બચ્યો હતો. તેમણે ભગવાનનું નામ લઈને 2 નાની રોટલી બનાવી, એક પોતાના માટે રાખી અને બીજી બાજુમાં મૂકી. મનમાં બોલ્યા કે હે પ્રભુ, જો આજે પણ કોઈ ભૂખ્યો મારા દરવાજે આવશે ને તો આ રોટલી તેને જ આપી દઈશ. તમે મારી ચિંતા કરશો. રતનબાને ખબર પણ નહોતી કે થોડા જ સમયમાં તેમના દરવાજા પર એવા ટકોરા પડવાના હતા જે તેમના જીવનનો સૌથી મોટો વળાંક બની જશે. સાંજ ધીમે ધીમે ઢળી રહી હતી. મિત્રો, આકાશમાં સૂર્યના છેલ્લા કિરણો ફેલાયા હતા. રતનબાએ ભગવાનનું નામ લઈને થાળીમાં રાખેલી 2 રોટલી સામે જોયું. એ જ સમયે તેમના ઘરના દરવાજા પર ખૂબ જ ધીમો ટકોરો થયો.
રતનબાઈએ દરવાજો ખોલ્યો તો સામે લગભગ 8-9 વર્ષનો એક નાનકડો છોકરો ઊભો હતો. તેના કપડાં ધૂળથી ભરાયેલા હતા, પગમાં ચંપલ પણ નહોતા અને આંખોમાં ભૂખ સ્પષ્ટ દેખાતી હતી. તેણે ધીમા અવાજે કહ્યું કે બા, સવારથી કંઈ ખાધું જ નથી. જો એક રોટલી મળી જાય તો ભગવાન તમારું ભલું કરશે. રતનબાઈએ એક ક્ષણ પણ વિચાર કર્યો નહીં. તેમણે તરત જ થાળીમાં રાખેલી એક રોટલી અને સાથે થોડું પાણી છોકરાના હાથમાં આપી દીધું. છોકરો એવી રીતે ખાવા લાગ્યો કે જાણે ઘણા દિવસથી ભૂખ્યો હોય. રતનબા તેને પ્રેમથી જોતા રહ્યા અને મનમાં ભગવાનનો આભાર માનતા રહ્યા કે આજે પણ કોઈની ભૂખ મિટાવવાનો મોકો મળ્યો. થોડી વારમાં છોકરો સ્મિત કરીને બોલ્યો કે બા, તમારું દિલ ખૂબ મોટું છે. ભગવાન ક્યારે તમારા ઘરનો દીવો બુઝાવશે નહીં. એટલું કહીને તે ધીમે ધીમે ચાલતો ગયો. એ જ સમયે ગામના ઘણા લોકો દૂરથી આ બધું જોઈ રહ્યા હતા. પૂજારી પણ આવ્યા હતા અને મનહરલાલ પણ શાંતિથી ઊભા હતા. કોઈને સમજાતું નહોતું કે સાધુએ જે કહ્યું હતું ને એનો અર્થ શું હતો. અચાનક એક બળદગાડું રતનબાના ઘર આગળ આવીને ઊભું રહ્યું. ગાડામાં અનાજની ગુણીઓ, દાળ, ઘી અને તેલ, રોજિંદા જીવનની ઘણી બધી વસ્તુઓ ભરેલી હતી. ગાડામાંથી એક યુવાન, આંખોમાં આંસુ હતા, તે દોડી જઈને રતનબાના પગમાં પડી ગયો અને રડતા રડતા બોલ્યો કે માં, મને માફ કરી દો, હું તમારો અપરાધી છું. રતનબા આશ્ચર્યથી તેને જોતા જ રહી ગયા, કારણ કે એ તેમનો વર્ષો પહેલા ઘર છોડીને ચાલ્યો ગયેલો દીકરો હતો. રતનબાની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. વર્ષો પછી પોતાના દીકરાને સામે જોઈને તેઓ એક શબ્દ પણ બોલી શક્યા નહીં. દીકરો તેમના પગ પકડીને રડતો રહ્યો. માં, જ્યારે હું શહેર ગયો ને ત્યારે પૈસાના અભિમાનમાં અંધ બની ગયો હતો. મને લાગતું હતું કે તમે મારા માટે બોજ છો, તેથી મેં ક્યારેય પાછું વળીને પણ જોયું નહીં. પરંતુ થોડા દિવસ પહેલા મારી સાથે એવું બન્યું કે મને મારા દરેક પાપ યાદ આવી ગયા. ધંધામાં ભારે નુકસાન થયું. તેમને પહેલી વાર સમજાયું કે દુનિયામાં સાચો સાથ તો માત્ર માતાનો જ હોય છે. હું આજે તમને મારા સાથે લઈ જવા આવ્યો છું. હવે તમને ક્યારેય એકલા નહીં રહેવા દઉં. આ અનાજ અને જરૂરી સામાન પણ તમારા માટે જ લાવ્યો છું. માં, મને એકવાર માફ કરી દો. રતનબાઈએ ધીમેથી પોતાના દીકરાના માથા પર હાથ ફેરવ્યો. તેમની આંખોમાં દુઃખ મમતાનો સાગર હતો. તેઓ બોલ્યા, દીકરા, માતાનું હૃદય ક્યારે સંતાન માટે બંધ થતું નથી. જો તને પોતાની ભૂલનો સાચો પસ્તાવો થયો હોય તો મને કોઈ ફરિયાદ નથી અને ભગવાન તને સદબુદ્ધિ આપે, એ જ મારી પ્રાર્થના છે. આ બધું જોઈને ગામના લોકોની આંખો પણ ભીની થઈ ગઈ. મનહરલાલ શરમથી રતનબાના પગમાં પડી ગયા અને બોલ્યા કે બા, આજે મને સમજાયું કે મોટું દાન પૈસાથી નહીં પરંતુ મોટા દિલથી થાય છે. આજથી જ હું પણ જરૂરિયાતમંદ લોકોની સેવા કરીશ. અને પૂજારીએ હાથ જોડીને કહ્યું કે આજે ભગવાને કોઈ ચમત્કાર નથી કર્યો, તેમણે માત્ર એક સાચા ભક્તના વિશ્વાસની લાજ રાખી છે. જે માણસ નિઃસ્વાર્થ ભાવથી આપે છે ને, ભગવાન એને કોઈના કોઈ રૂપમાં એને જરૂર પાછું આપે છે. રતનબાઈએ મંદિર તરફ જોઈને બંને હાથ જોડ્યા. તેમની આંખોમાંથી આભારના આંસુ વહેતા હતા. તેમને સમજાઈ ગયું હતું કે ભગવાન ક્યારેય પોતાના ભક્તને એકલા છોડતા નથી. ક્યારેક તેઓ પરીક્ષા લે છે પરંતુ યોગ્ય સમયે કૃપા જરૂર વરસાવે છે. તો મિત્રો, આ વાર્તા આપણને એક સુંદર સંદેશ આપે છે કે ભગવાનને આપણે